ખંભાળિયા કેવું બોલતા ફાવે ફાવશે બોલતા એ બધું આવી ગયું મુકેશભાઈ બધું લઈ લીધું એ ટુ ઝેડ હલો 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 જોખમી રીતે પસાર થાય જો ભાઈ આ જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. કાલ સવારથી અત્યાર સુધીમાં જુનાગઢમાં 3 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ થયો છે, જેમાં ખાસ કરીને છે તે વંથલી છે, કેશોદ છે, માણાવદર છે, મેંદરડા છે, ત્યાં વરસાદ નોંધાયો છે. હાલ જે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું, જે જુનાગઢ શહેરના દ્રશ્યો છે કે જ્યાં ઝાંઝરડા રોડ ઉપરનું ગરનાળું છે, જે અંડરબ્રિજ છે, ત્યાં હાલ પાણી ભરાયા છે. સવારે 8 વાગ્યાથી લઈ અને જે અનરાધાર વરસાદ છે તે જુનાગઢમાં શરૂ થયો છે અને વાહન ચાલકો તેમજ રાહદારીઓ છે તે મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાસ કરીને જોવા જાય તો આ જે વરસાદ છેલ્લા 24 કલાકથી જુનાગઢની અંદર સર્વત્ર જળબંબાકાર કરી રહ્યો છે અને જે કેશોદ અને માંગરોળના ઘેડ પંથક છે તેમાં પણ હાલ પાણી ઘૂસી ગયા છે અને અનેક ગામો છે તે સંપર્ક વિહોણા બની ગયા છે, કેમ કે ત્યાં છે વરસાદી પાણી ફરી વળ્યા છે અને ત્યાંના સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દામોદર કુંડ રાખે
ગાડીને હું થાય અહીંયા ગાડીને પાણી આજુ થાય પાણી નાખવાનું બીક લાગે નીકળી જવા બોલાવી લેવા ઘણી વાર તમે અડધી કલાક કોપી જાઓ તો અડધી કલાકમાં પાણી ભરી દે અને નદી નથી ત્યાં તો પડી છે જ ગટર ત્યાં પછી વાંધો નથી અહીંયા નીકળી જાય છૂટકો જ નથી.